અમદાવાદની બે લાઇફલાઇન છે. એક તો એએમટીએસ જે અમદાવાદના દરેક ખૂણે દોડે છે અને બીજી છે રિક્ષાઓ જે એવા વિસ્તારોમાં પણ દોડે છે જ્યાંથી એએમટીએસ પસાર પણ ન થઈ શકે. અને આ બંને લાઇફલાઇન જોખમી છે કારણ કે એએમટીએસ ચાલકો તો બેફામ રીતે બસો દોડાવે જ છે, પરંતુ રિક્ષા ચાલકો પણ બેફામ રીતે રિક્ષાઓ દોડાવે છે. આજે વાત અમદાવાદના રિક્ષા ચાલકોની છે, જેમની જોખમી સવારી પર વીટીવી ન્યૂઝ રિયાલિટી ચેક માટે નીકળ્યું. અમારી ટીમ શહેરના એસજી હાઈવે, એસટી બસ સ્ટેન્ડ, સારંગપુર સહિતના વિસ્તારોમાં પહોંચી તો બેફામ રીતે રિક્ષાઓ દોડતી જોવા મળી. એક રિક્ષામાં 3 લોકોની મર્યાદા સામે 7 થી 8 લોકો બેસાડવામાં આવી રહ્યા હતા. આવા કેટલાક ચાલકોને અમે ઝડપીને સવાલો પણ પૂછ્યા તો કોઈએ આડો અવડો જવાબ આપ્યો તો કોઈ કાંઈ બોલ્યા વગર જ ચાલ્યું ગયું. કાકા 5 વ્યક્તિઓને ઉતાર્યા તમે બસ સ્ટેન્ડે, શું કહેશો? મીટર છે કે નહીં? કેમ? રિક્ષા ચાલકો સાથે જ વાતચીત કરીશું કે આરટીઓનો નિયમ એમને લાગુ પડે છે કે નથી પડતો. રિક્ષા લઈને ઊભા છો, રસ્તા ઉપર ઊભા છો, નિયમ છે કે નહીં? કઈ છે ને નિયમ. આવી રીતે આડું એકદમ આવી રીતે ક્યાં આડી યાર, સીધી તો પડી જાય યાર. રસ્તા વચ્ચે પડી જાય. રસ્તો ક્યાં? રસ્તો તો આમ રહ્યો યાર. આ બસ તો સ્ટેશન કહેવાય ને યાર. નો પાર્કિંગની પણ વ્યવસ્થા. પાર્કિંગ તો અહીંયા ક્યાં હોય જ રોડ ઉપર? પાર્કિંગ હોય તો ટ્રક ખેંચી જાય ને યાર. આરટીઓના નિયમ પ્રમાણે કોઈ પણ જંકશનથી રિક્ષા ચાલકોને 50 મીટર દૂર ઊભા રહેવાનું હોય છે, પરંતુ શટલિયા રિક્ષા ચાલકો માટે આ નિયમો કોઈ માયને નથી રાખતા. 4 રસ્તા તો જાણે તેમની જાગીર હોય તેમ રિક્ષા ઊભી રાખી પેસેન્જર શોધવા નીકળી જાય છે. રિક્ષા વચ્ચોવચ્ચ મૂકી દીધી છે. ટ્રાફિકનો નિયમ નથી આપણે? ट्रैफिक का नियम है ना, पर अभी क्या कहते हैं, पैसेंजर ढूंढने के लिए करना पड़े ना भाई. ट्रैफिक का है, होता है तो भगाते तो चले जाते हैं. ऐसे बीच में छोड़ के चले जाने का? बीच में का हूँ मैं तो यहीं खड़ा हूँ ना आपके पीछे ही. अभी तो कोई नहीं था ना, आप तो मेरे बाद में आए. अभी तो कोई नहीं था. आपको ट्रैफिक का नियम होता है तो हम चले जाते हैं, कोई बोलने की जरूरत नहीं पड़ती है. पुलिस वाले भगावे उससे पहले हम खुद चले जाते हैं. अभी नहीं है, सुबह सुबह का टाइम है. જ્યાં રિક્ષા સ્ટેન્ડ નથી ત્યાં પણ 20 થી 25 રિક્ષાઓ ઊભી હોય છે. રસ્તામાં નો પાર્કિંગવાળી જગ્યા હોય, 4 રસ્તા હોય કે હાઈવે, કોઈ પણ જગ્યાએ પેસેન્જર માટે રિક્ષા ચાલકો ગમે ત્યારે રિક્ષા ઊભી રાખીને ઊભા રહી જાય છે. અનેક વખત પૂરપાટ ઝડપે દોડતી રિક્ષાઓના કારણે અકસ્માત પણ થાય છે અને અનેક લોકોના જીવ પણ જતા રહે છે. કેટલાક સર્કલો પર તો રોંગ સાઈડમાં પણ રિક્ષા ચાલકો બેફામ રીતે રિક્ષાઓ દોડાવતા જોવા મળ્યા. એવું લાગ્યું કે જાણે કે આ રસ્તાઓ તેમના માટે જ છે અને નિયમો તેમના માટે નથી બન્યા. જો કે બેફામ દોડતા રિક્ષા ચાલકો સાથે પોલીસની પણ દોસ્તી અને ભાગીદારી હોય છે. કેવા પ્રકારની દોસ્તી તે કહેવાની જરૂર નથી, તમે પણ તે સારી રીતે જ જાણો છો. છતાં આ મુદ્દે અધિકારી શું કહે છે જરા તે પણ સાંભળો. રિક્ષા ચાલકો જ્યારે એને પેસેન્જર વ્હીકલ તરીકે ઉપયોગ કરવામાં આવે, જ્યારે એએમસી દ્વારા એમને રિક્ષાની જે પરમિટ આપે છે એમાં બધા જ નિયમો એમને સ્પેસિફાઈ કરેલા હોય છે. જેમ કે રિક્ષા છે તો એની પાછળમાં 3 જણ કે 3 જ લોકો એમાં સવાર થઈ શકે છે. 3થી વધારે પેસેન્જર્સ એમાં એલાવ નથી. બીજું છે કે એને જે ભાડું જે ચૂકવવાનું થાય છે એ મીટરથી ચૂકવવાનું થાય છે. કિલોમીટર પ્રમાણે એને જેટલું બી પોઈન્ટ્સ હોય એ પ્રમાણે એને મીટરથી પૈસા ચૂકવવાના હોય છે. ત્રીજું છે કે જે શટલ તરીકે કે એગ્રીગેટ વ્હીકલ તરીકે આ લોકો જે રિક્ષા છે એનો ઉપયોગ કરી શકતા નથી. ફક્ત એને એક ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન માટે જ આખી કોઈ પણ વ્યક્તિ રિક્ષા હાયર કરવાની હોય છે. ટ્રાફિક પોલીસ કેવી રીતે રિક્ષા ચાલકોને છાવરે છે તેનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે રસ્તા પર 4 વ્હીલ ચાલકો અને 2 વ્હીલ ચાલકોને ટ્રાફિક પોલીસ દંડતી જોવા મળશે, પરંતુ વધુ પેસેન્જર ભરેલા રિક્ષા ચાલકોને નહીં રોકે, કારણ કે ત્યાંથી હપ્તો પહોંચતો હોય છે અને આ વાત દરેક વ્યક્તિ જાણે છે. અને કદાચ આ જ કારણ પણ છે કે અમદાવાદમાં રિક્ષા ચાલકો બેફામ બન્યા છે અને પોલીસ આંખ આડા કાન કરીને જોતી રહે છે. આશા રાખીએ કે નિયમોનું પાલન કરાવવા માટે નિમાયેલ ટ્રાફિક પોલીસ પોતાના કર્તવ્યનું પાલન કરે અને બેફામ બનેલા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરી જોખમી સવારીઓ બંધ કરાવે.